નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રી બોર્ડના અને બોર્ડના વિજ્ઞાનના પેપરમાં વિભાગ એ માં 24 માંથી 24 માર્ક્સ આવે એના માટે આપણે એક સરસ મજાની સિરીઝની શરૂઆત કરી છે। પહેલું ચેપ્ટર એનો વિડિયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર। આ વિડિયો તમે જોઈ લેશો એનો મતલબ વિભાગ એ ના 24 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે। તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। સોલ્યુશન પણ હું તમને આપીશ તો તમે સ્ક્રીનશોટ લેતા જજો। અહીંયા પહેલા નંબરનો વિકલ્પ શું છે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયું કુદરતી સૂચક છે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? હળદર આવશે। એ કુદરતી સૂચક છે। કૃત્રિમ સૂચકમાં મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન એ બધા કૃત્રિમ સૂચક કહેવાય જે આપણે લેબોરેટરીમાં બનાવીશું અને કુદરતી સૂચક જે આપણને કુદરતમાંથી મળતું હોય। એના પછી એક દ્રાવણ જે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તો એની pH વિદ્યાર્થી મિત્રો 7 કરતા વધારે હશે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10 આવશે, બરાબર, જેને આપણે બેઝ કહીએ છીએ કે જે લાલ લિટમસ પેપરને ભૂરું એટલે કે વાદળી બનાવશે। કેવા પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે? તો એસિડિક હશે તો આવશે વિદ્યાર્થી મિત્રો અધાત્વીય ઓક્સાઇડ। આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। હું જ્યાં સ્ટાર કરી દઉં એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે સમજવાનું, બરાબર। ચલો એના પછી ચોથા નંબરનો પ્રશ્ન, એમાં થોડીક મિસ્ટેક છે। અહીંયા ઉપયોગ નહીં આવે, આપણે અણુસૂત્ર જણાવવાનું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર શું થાય? તો ઓપ્શન નંબર એ જ આવશે, કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 1/2 H2O, બરાબર। જીપ્સમ કે તો કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2H2O આવે। અહીંયા શું આવશે? ઓપ્શન નંબર એ આવશે, CaSO4 ઇન્ટુ હાફ H2O। એના પછી જે પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં બેઝિક માધ્યમમાં બદલાઈ જાય એને વિદ્યાર્થી મિત્રો આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકો કહીશું। સિમ્પલ છે, તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ બધા જ। એના પછી આપણે જો ખરા ખોટાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલા નંબરનો છે કે મોઢાની અંદરની pH 6.5 કરતા ઘટી જાય તો તે અહીંયા થોડીક પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે પણ આનો જવાબ વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે। અહીંયા 6.5 નહીં આવે, 5.5 આવશે। એના પછી ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક છે? ના વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને કીધું ફિનોલ્ફથેલિન તો કૃત્રિમ સૂચક છે। એના પછી pH ની કિંમત 7 થી 14 સુધી જેમ જેમ વધતી જશે એમ OH ની સાંદ્રતામાં વધારો થાય। હા વિદ્યાર્થી મિત્રો, બેઝિકતા એની વધતી જશે જેમ જેમ તમે 7 થી દૂર જતા જશો। અને ક્લોર આલ્કલી પદ્ધતિની મદદથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH બનાવી શકાય છે, એ પણ એકદમ સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો અહીંયા તમે ટ્રુ ફોલ્સ સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે લઈ લેજો। હવે આપણે ખાલી જગ્યાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પણ આપણી પાસે 4 ખાલી જગ્યા છે। એસિડ અને ધાતુ એ બંનેને જ્યારે આપણે ભેગા કરીશું ત્યારે શું મળશે વિદ્યાર્થી મિત્રો? એક તો શું મળશે આપણને? હાઇડ્રોજન વાયુ મળશે। આ ચારે ચારના વિદ્યાર્થી મિત્રો આન્સર હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ એટલે તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો શું ઉમેરશે? કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરશે વિદ્યાર્થી મિત્રો। દાંતનું આવરણ ખાલી જગ્યા રાસાયણિક પદાર્થ ધરાવે છે તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ફોસ્ફેટ આવશે। તમે એનું અણુસૂત્ર પણ લખી શકો છો। અને બ્લીચિંગ પાવડરને વિદ્યાર્થી મિત્રો કયા સૂત્ર દ્વારા દર્શાવાય છે? તો CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહીશું, બરાબર। ચારે ચારના આન્સર વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવી દઈશ, તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। એના પછી જો આપણે એક બે શબ્દની વાત કરીએ તો આપણા જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ। એના પછી કોસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર જેને આપણે વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છીએ, KOH આવશે। કવચના ડંખમાં કયો એસિડ હોય છે વિદ્યાર્થી મિત્રો? તો એનો જવાબ મિથેનોઇક એસિડ આવશે વિદ્યાર્થી મિત્રો। જવાબ શું આવશે? મિથેનોઇક એસિડ આવશે। અને તટસ્થીકરણની પ્રક્રિયા શું કહેવાય? તો એક વખત તમને સમજાવી દઉં, ખબર જ હશે તમને કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને ભેગા થઈ અને ક્ષાર અને પાણી મળશે એને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીશું। તો એક શબ્દમાં આ ચારમાંથી એક પૂછાવાના ચાન્સીસ વધારે છે। અને જો આપણે જોડકાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિનેગાર છે એમાં વિદ્યાર્થી મિત્રો એસિટિક એસિડ હશે। વિનેગારમાં શું હશે? એસિટિક એસિડ હશે।
સંતરામાં શું હશે? તો સંતરામાં વિદ્યાર્થી મિત્રો સાઇટ્રિક એસિડ હશે. આંબલીમાં હશે વિદ્યાર્થી મિત્રો એસિટિક એસિડ હશે. સોરી સંતરામાં વિદ્યાર્થી મિત્રો મેં શું કીધું? વિનેગરમાં તમને કીધું એસિટિક એસિડ બરાબર છે. સંતરામાં સાઇટ્રિક એસિડ બરાબર છે. આંબલીમાં હશે વિદ્યાર્થી મિત્રો ટાર્ટરિક એસિડ. અચ્છા, આંબલીમાં કયો એસિડ હશે વિદ્યાર્થી મિત્રો? ટાર્ટરિક એસિડ હશે. અને ટમેટામાં હશે વિદ્યાર્થી મિત્રો ઓક્ઝેલિક એસિડ. આ તમને આપેલું છે ટેક્સ્ટ બુકમાં, ટેબલમાં, એ તમને મળી રહેશે. અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી ત્રીજું ચેપ્ટર આપણે અલગથી જોઈશું. બધા જ ચેપ્ટરના વિડીયો આવી જશે. 4 થી 5 મિનિટના વિડીયો હશે. બધા જ વિડીયો તમે જોઈ લેશો, તમારા 24 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. બરાબર? તો અહીંયા જે તમારું બીજું ચેપ્ટર હતું, પહેલા ચેપ્ટરનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે, એ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. અને બધા જ વિષયનું સોલ્યુશન તમને મળશે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.